મિત્રો સવારના પોરમાં આપણે મોટર શરૂ કરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો પાવર પૂરો છે 400. આપણે શરૂ કરી દેવી. હજુ પાછું આપણે પાણી વાળવાનું છે. જોઈ શકો છો કેટલા એમ્પર લે છે. 7.5 એમ્પર લે છે આપણી મોટર. ને થોડો કૂવો છે. પાણી સાવ ઉપર જ છે એટલે હજી તો ઉપાધિ છે નહીં કાંઈ ખૂટવા બૂટવાની. આપણે શિયાળો પાક તો ટેસ્ટી પાકી જશે. તમે જોઈ શકો છો આ ઉપર જ છે. ઝૂમ કરીને જોયું તો દાવ અહીંયા જ છે. તમે જોઈ શકો છો મિત્રો આપણે મોટર શરૂ કરી પછી પાણી હાલ્યું આવે છે. હજી અહીંયા પૂજ્યું નથી. આજે આપણે ફરી એકવાર પાવડાની મુલાકાતે આવ્યા છીએ. એટલે કે પાવડો આપણો સાથીદાર બનશે. આજે આપણે પાવડા હારે રહેવાનું છે આખો દી. પાણી હાલ્યું આવે છે હજી તો પૂગતા વાર લાગશે. ને આપણે પાવાનું કાલ બાકી રહી ગયું હતું. કારણેથી બતાવી તમને કેટલું બાકી રહ્યું હતું, શું થયું હતું. ચાલો મિત્રો આજે ફરી એકવાર આપણો મિત્ર પાવડો જે આપણે કાલ કીધું હતું આપણે કેટલું પાવાનું હતું, કેટલું કાલ બાકી રહી ગયું, થોડુંક કાલ બાકી રહી ગયું હતું. આપણે ઓલા ખૂણે જ શરૂ કર્યું હતું. આમ તમે જોઈ શકો છો ઓલા પણ જ શરૂ કર્યું હતું. અને આ બધું પાયું ને થોડુંક આ એટલું પાયું. કાલ પી જાય એમ હતું તે હે ને બધાને પ્રેમમાં દગો મળે. આપણને કાલ લાઈટે દગો દીધો હતો. એટલે આપણે એ નથી રહ્યું અને બાકી જાજુ રહ્યું નથી. કેટલા કેરા છે તમે જોઈ શકો છો. 4 થી 5 કેરાત બાકી રહ્યા છે પાવાના. ને એ અડધી કલાકમાં પી જાય છે. પછી આપણે થોડુંક કામ કરવાનું છે. અને આ પાવડાને લીધેથી એ લગભગ આજે આખો દી આપણે હારી જ રહીએ. કેમ કે આપણે હજી કોરવાણ કાઢવાનું બાકી છે, એમાં જવા દેવાનું છે પાણી. એટલે આજે પાવડો હું બે એકલા આજે ભેગા જ રહીશું. અને તમે જોઈ લ્યો આ બહુ લાંબા સાય નથી. અને આમાં પાણી હાલ્યું જાય છે. થોડીક જ વારમાં આપણે કાલ આપણે પાવડાની ખબર છે જોડે બનાવી હતી એની. આજે એકલો છે. સાથીદાર વયું ગયું છે. ક્યાંક પડ્યું છે આઘું એટલે આપણે ક્યાંક ગોતવું જ નથી હવે એને. પાવડાને એવું લાગે તો ગોતલી છે આથી. આપણે કાંઈ નવરા છે નહીં. પાણી વાળવામાંથી ને આપણે નવરા નથી થતા. ને તમે આ વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે ભલા મનુષ્યો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અમને લાઈટ દગો દે છે ખેડૂતને. ને તમને બધાને પ્રેમમાં દગો મળતો હોય છે. અમને એવું અહીં જોઈ શકો છો આપણે લાઈટનું પીસી છે મતલબ. ને પડખે આપણો નાજ કૂવો છે. બે આપણે પાસે છે. ને એક આપણે અહીંયા ક્યાંક હવા બારી રાખી છે. જેના લીધે પાઇપલાઇન નાખેલી છે. એનું પ્રેશરથી તૂટી ના જાય એટલે ફાટી ના જાય. તમે જોઈ શકો હવા બારી આપણે જાવી. અહીંથી ક્યારેક પાણી ક્યાંક આગું લઈ જવું હોય તો લઈ જઈ શકીએ છીએ. તમે જુઓ કેવી રીતે પાણી આવે છે.
કેવું મસ્ત આવે છે, પિંગ 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 અવાજ આવે છે. ને આપણે થોડુંક ગમે એ માણસો થોડો કેપ કરતા હોય છે, એમ આપણે થોડોક કેપ કરવી છીએ. માવો બનાવવાની તૈયારી કરવી છીએ. ને જો માવો તમે ખાતા હો તો કોમેન્ટ કરો, તો આપણે 2-5 વધુ લાવીશું અને ખાવા આવો તમે. જોઈ લો મિત્રો, કાલ લાઈટ વહી ગઈ પછી આપણે નવરા હતા. પછી આ બધું સરખું કરી નાખ્યું. જે પાણી વાળવાનું હતું એ કોરવાનું કાઢવાનું હતું ને, એ સરખું કરીને આપણે શરૂ કરી દીધું છે પાવડાના સહારે. પાવડો આપણો ખૂબ જ સરસ મિત્ર છે, જેના લીધેથી આપણે અવનવા કામ કરતા રહીએ છીએ. પાવડો હંમેશા આપણે સાથે રહે છે. અને એનું સાથીદાર પણ મળી ગયું છે, જે આપણે સરખું કરવામાં ઉપયોગ કર્યો હતો. એટલે એ થોડુંક આઘું પડ્યું હતું, પાવડો એકલો હતો. એટલે ચલો આપણે હવે આ વિડીયોમાં આપણે 10 કમેન્ટ આવશે એટલે આપણે પાવડો અને એના સાથીદારને બીજો વિડીયો બનાવીશું બેયનો.